આજે હું ગઈ હતી મંદિર લેવા. તો હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે સવારે 5 વાગે જ ઉઠવા પડ્યું મારે યાર. કેમ તે તમને મેં બતાવું. તો સવારે 5 વાગે ઉઠીને પહેલે બ્રશ લઈને બહાર નીકળી ગઈ. બહાર એટલું મસ્ત વાતાવરણ હતું ને ગાઈઝ કે મેં તમને કહી નહીં શકું ને. મને બહુ જ ઊંઘ આવતી હતી, તમે મને જોઈ શકો. તો હા ગાઈઝ, આ ટેણીઓને લઈને મારે સ્કૂલ મૂકવા જવાનું હતું એટલે મેં જલ્દી ઉઠેલી હતી. ત્યાર પછી એને ઇડલી ને મેં પણ ઘરના માટે લઈ લીધી અને આ તા જોયું એટલા મસ્ત કબૂતર હતા ને. ત્યાર પછી એને ડ્રોપ કરી દીધી અને મેં આ બાજુ આવું સવારે સવારે મંદિર નહીં જામ એવું બની નહીં શકે એટલે મેં ચાલતી ચાલતી દર્શન કરવા જતી રહી. મજા જેવી આવ્યા કરતી હતી. કોઈ વાર એકલું બી ફરવાનું રિલેક્સ લાગે અને મંદિર એટલે આઈ લવ પ્લેસ. તો કરી લીધા ગાઈસ, પણ યાર મને પ્રસાદી જ નહીં મળી. પ્રસાદી હતી જ નહીં ખબર કેમ. મારું તો મોડ થોડું એમ તેમ થઈ ગયું. મને પ્રસાદી એટલે આઈ લવ ધીસ યાર, પણ નહીં મળી. કંઈ નહીં, પછી ના મેં નીકળી આવી, શું કરી શકવાની. તો રસ્તો બી ખુલ્લો હતો એટલે મેં તો ફાસ્ટમાં મુકાવી ગાડી. મજા જેવી આવતી હતી સવારે સવારે ગાડી ચલાવવાની બી. અને સુરત દાદા તો જો એટલો મસ્ત દેખાતો હતો ને યાર. ત્યાર પછી ઘરે આવીને જોયું તો કચરાવાળો આવેલો હતો એટલે મેં કચરો આપવા જતી રહી. આ તેણીઓ મારા વ્લોગમાં નહીં આવે એવું બની જ નહીં શકે. એને મારા વગર ચાલે નહીં ને મને બી એના વગર નહીં ચાલે. તો આ બધી કલાકારી મેચ કરેલી હતી ગાઈઝ. એને મેં ખાલી કેવું કરી મૂકેલું ને આખું ખડ્ડી જેવું મૂકેલું, આખું બેકાર. કારણ કે એ નાવાનો બી બાકી હતો એટલે મેં બી મસ્તી કરવા લાગી ગઈ એના હાથે. કેવું દેખાયા કરે જો ને, કાલું જેવું એકલું. ત્યાર પછી બપોરે મેં રિક્ષામાં બેસીને આવી ગઈ. શું લેવા જવાની હતી તે તમે જુઓ ગાઈઝ. અગાડી તમે બની રહો તો તમને ખબર પડી જશે કે શું લેવા જતે. હા ગાઈઝ, તમે કીધું હતું ને કે મારે મંદિર બનાવવા આપેલું હતું તો તે થઈ ગયેલું હતું. એટલા માટે અમે લોકો આવી ગયા મંદિર લેવા માટે ગાઈઝ. બહુ જ મસ્ત મંદિર બનાવેલું છે. ચણો સુધી મેં આવેલી હતી રિક્ષા લઈને. તે બીજે પેલું નાનું ટેણીઓ છે એમના પપ્પા સાથે જ આવેલી હતી. તો ગાઈઝ આ જો મારું મંદિર, મતલબ મેં બનાવવા આપેલું હતું મારા કાના લોકોના માટે. બહુ જ મસ્ત બનાવેલું હતું, મને બહુ જ ગમ્યું. તો એનો વિડીયો મેં તમને ઘરે આવા ત્યારે બીજા વ્લોગમાં બતાવીશ. તો તેના માટે તમારે મારો બીજો વ્લોગ બી જોવા પડશે. અને આ લોકેશન છે ડીમાર્ટના સામે. જો તમારે પણ લેવું હોય તો તમે આવી શકો છો. તો કાલે મળીએ આપણે. બાય.